યુવાનીની અંદર મેરે ભાઈ બહેન આદર્શ કોઈને બનાવી લો. મને આ તકે સ્વામી વિવેકાનંદ યાદ આવે. 39 વર્ષની ઉંમરે આ મહામાનવી પોતાનું ધરાધામ છોડી આ વૈકુંઠ તરફ ગતિ કરી ગયા. પણ ભારત વર્ષને એક મોટામાં મોટો બોધ આપતા ગયા સ્વામી વિવેકાનંદ. આજના યુવાનોએ આ જાણવાની જરૂર છે. અને તમને હું બહુ ખાનગી વાત કરું કે પાશ્ચાત્ય સંસ્કૃતિના દેશો આપણા ભારત વર્ષના યુવા ધનને માય કાંગલું બનાવવા માટેના એટલા બધા પ્રયાસો કરે છે સાહેબ. કેમ કે એ લોકોને ખબર છે કે ભારત વર્ષ ભવિષ્યની અંદર મહાસત્તા બનવાનું છે અને એ સત્તા ન બને એના માટે યુવા ધનને નષ્ટ કરવાનું એક બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. મોબાઈલમાં આપણને એવી એપ પકડાવી દીધી છે, આખો 24 કલાક માણસ એમાં જ હોય. નવરો થયો ને ખોલ્યું ને ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટા, ટ્વિટર. મારો કોઈ વિરોધ નથી, સદુપયોગ કરો તો બહુ સારું છે, પણ ઉપયોગ સદુપયોગ થવો જોઈએ. આમાં આમાં તમે રહ્યો, તમારી યુવાની નાશ થઈ જાય અને જ્યારે સમય આવે તમને જ્યારે ખબર પડે કે મુझे कुछ करना चाहिए ત્યારે બહુ મોડું થઈ ગયું હોય મારા બાપ. અને એટલા માટે હું કહું છું કે સ્વામી વિવેકાનંદને આમ બનાવો, આદર્શ બનાવો. આ કેવો યુવાન, વિશ્વની મહાસત્તા સાહેબ જેમને માને. ભારત વર્ષના સ્વામી વિવેકાનંદજી મહારાજ. મેરે ભાઈ બહેન, હું તમને શું કહું કે આપણા ધર્મના પ્રચાર માટે ભારત વર્ષ તરફથી એક યુવાન સ્વામી વિવેકાનંદ જાય. 10-10 મિનિટના સમય આપવામાં આવ્યા હોય. ધર્મગુરુઓ બધા પોતપોતાના દેશના ધર્મની વાતો કરતા હોય અને ઘટના એ ઘટે, વિવેકાનંદજીનો વારો આવે, 10 મિનિટનો સમય આપે. બધા જ લોકો લેડીઝ એન્ડ જેન્ટલમેન કહે અને સંબોધન કરે. અને સ્વામી વિવેકાનંદ એવું સંબોધન કર્યું કે મારા ભાઈઓ તથા મારી બહેનો. અને આ શબ્દની એટલી બધી અસર થઈ કે હોલની અંદર, શિકાગોના હોલની અંદર 10 મિનિટ તો તાળી પડી હતી સાહેબ. ઘડિયાળ હાથમાંથી સ્વામીજી નીચે ઉતરવા લાગ્યા. આયોજકોએ કીધું કે તમે કઈ બોલ્યા કેમ નહીં ભારત વર્ષ તરફથી? ત્યારે કીધું કે મારો સમય પૂરો થઈ ગયો. 10 મિનિટ તો તમે તાળીઓમાં કાઢી નાખી. અને આ યુવાન સ્વામી વિવેકાનંદની અસર એવી થઈ કે એ સમયની અંદર એ આયોજકોએ ટાઈમમાં ફેરફાર કરી અને એવું કીધું કે ભારત તરફથી આવેલા સ્વામી વિવેકાનંદજી મહારાજ, એને સમયની કોઈ પાબંદી નથી, જેટલું બોલવું એટલું બોલી શકે. અને એ ધર્મ વિશે જે બોલ્યા, અને એ ધર્મ વિશે બોલ્યા પછી એક યુવતી એમાં પાગલ બની. આ કથાની તમને બધાને ખબર હશે. નિવાસ સ્થાન ઉપર આવી અને કીધું કે સ્વામીજીને મારે મળવું છે. વિવેકાનંદજી મળ્યા. યુવતીને વાત કરી કે આપ શા માટે આવ્યા છો? જ્યારે કીધું એક પ્રસ્તાવ રાખવો છે. બોલે કયો પ્રસ્તાવ? બોલે મારે તમારી સાથે લગ્ન કરવા છે. ઓહો. સ્વામી વિવેકાનંદે કીધું કે લગ્ન કરીને આપણે કરશું શું? માનો હું તમારી સાથે લગ્ન કરું તો પછી આપણે શું કરવાનું? ત્યારે એ વિદેશી યુવતી એવો જવાબ આપ્યો કે હે સ્વામીજી, તમારી વાણીથી અને તમારી છટાથી હું એટલો બધો પ્રભાવિત થઈ ગઈ છું કે મને અંદરથી એવું લાગે છે કે મારે તમારા જેવો એક દીકરો જોઈએ છે. અને ત્યારે યુવાન સ્વામી વિવેકાનંદનો જવાબ મેરે ભાઈ બહેન સાંભળવા જેવો હતો. એ સ્વામીજીએ એ યુવતીને જવાબ આપ્યો કે આપણે લગ્ન કરીએ, આપણે વિવાહ કરીએ અને આપણે ત્યાં દીકરો થાય કે ન થાય, અને થાય તોય કદાચ મારા જેવો થાય ન થાય એ મને કોઈ ભરોસો નથી. એટલા માટે હે માં, આજથી હું જ તારો દીકરો. તારે મૂળ તો દીકરાનું કામ છે, તું મને દીકરો બનાવી લે. આ સ્વામી વિવેકાનંદ. કોઈએ પૂછ્યું કે તમે શૂઝ છે એ બ્રિટિશના પહેરો છો અને પાઘડી તમે ભારતીય પહેરો છો, આની પાછળનું કઈ કારણ ખરું? એક પત્રકારે પ્રશ્ન કર્યો હતો સ્વામીજીને.
ત્યારે સ્વામીજીનો જવાબ હતો, સ્વામીજી યુવાન હતા અને વિવેકાનંદ મહારાજનો જવાબ હતો કે હે પત્રકાર મહોદય સાંભળો, હું બૂટ એટલા માટે પહેરું છું અને પાઘડી એટલા માટે ધારણ કરું છું કે તમારી સંસ્કૃતિ શું છે? બોલે શું છે? બોલે તમારી સંસ્કૃતિને હું મારા પગના તળિયા હેઠે રાખું છું અને મારા ભારતની સંસ્કૃતિ પાઘડીને હું મારા માથા ઉપર રાખું છું.